પેલો ભાઈ જાણે આવે છે મારે ડેકનો ઉપર લાવવાનું છે માતાજીનું બંધાવા કે આયો નહીં મારા બેટો ફોન કરી જેટલા ફોન કર્યા તો એ મારો બેટો કોઈ ફોન એમ રાખતો નહીં મારે ઘરે રાખી દેવા ડેકનો બંધાવા હેડો ડેકનો બંધાવા તો કાલના ફોન કરો પૂછાને આ બે લાયો ડેકનું એમ ઓય છે મારું બેટો આજે હાગું લાગે છે તો કઈ ડાલ છે પેલું હાગ છે હાગ એમ ઓય અમારે ભાઈ ડેકનું બંધાવા જાવું છે માતાજીનું ઓય એટલે જગ્યા કી હાબિયાના હારું બધે છે અમે એ જશ અને એ બંધાવશે બરાબર પછી તમે જોજો આજે આપણું બંધાવા જાય લ્યો હેડો તને આપણે મોડું થાય હેડો અરે ભાઈ ડેકલા વાળાનું ઘર આવી ગયું પૂરા ભાઈ આવી ગયો અરે પૂરા ભાઈના ઘેર એક નંબર ડેકલું બધું પાછા બરાબર અમારે પતિને આવરા ભાઈ પૂરા ભાઈ મજામાં બેહો 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 બીજું કોઈ શાંતિ બસ શાંતિ તમે અમે ડેકલું બધાવા આવ્યા હતા એટલે અમે વાપર્યું કે હાવેણામાં પૂરો ભાઈ ડેકલું સારું બધું છે અને વખણે છે બધા મેહોણામ બેહોણામ બધે કે ડેકલાનો પડ બહુ આલે છે ઓર્ડર કરી દેશો આમાં રાજસ્થાનમાંથી આમાં કચ્છમાંથી બધેથી લેવા આવે એમ જો ભાઈ આવું કામ કરે છે આપણે અને આપણે માતાજીનું ડેકલું બધવાનું છે બરાબર જો હું તમને બતાવું એ રીતનું બજી ગયો ત્યાં મેં ધોનેરા ઓભલી તો ઠેઠ આ ભાઈની વાત મુંબઈ થી આવી હોય અને 20 25 પડા હંગાત નહીં જઈ એમ હોય તો આપણે બધાઈ ગયો બે બે ડેકલો હા અને વાયનો કોન્ટેક્ટ પાછો કરજો ભાઈ પૂરા ભાઈનો કોન્ટેક્ટ કરજો તમને ડેકલું એક નંબર પડે બનાવી નાખી દો આર્યું પડ 20 25 ના ઓર્ડર લેશે શું કેવું પૂરા ભાઈ તમારે હે અને ગેરંટી આલે પાછા અને ફરતી બચ્યા લે આપણું કોમ ચાટક્યા થઈ જાય અને ઘેરથી જો ધારી થઈ જાય હોય ને માતાજીને મરે લઈ તો હોય અમને થોડી વ્યામ હતી જો હાજર નહીં હોય જો બાઇક પરથી ઉતર્યા અને જો આ કહેતો છે મારું ભાઈ એટલે તમારે અમે મુલાકાત લીધી છે બરાબર હવે તમે જેટલું બધો અને અમે દર્શન કરવા આવું છે જોગણીમાં આવી દર્શન કરતા આવો બરાબર હા જેટલું તમે બધું પાછું અમારે લાવી પડશે દોરડી બરાબર દોરડીને વાઘ બનાવવો પડશે હા વાઘ બનાવી અને તૈયાર કરી આલો હા તમે કાલ લઈ જાજો બરાબર ભાઈ આ જૂનામાં જૂનો ડેકલું છે પણ હોવર ગણો તો ખરો આ પણ ત્યાં છેનું લાકડું છે મને કોઈ ખબર નથી આ જૂના જમાનાનું લઈને આવ્યા છો ભૂરાભાઈ પાસે ભૂરાભાઈ કેવું બજારું તમારે કમ્પ્લીટ ગવું ના પડે આ એના ડોહાનું છે ડોહો વપ થઈ ગયા છે પણ હંમેશા જૂની વસ્તુ હગરવી જૂની વસ્તુ હગરો તો યાદ કરી રે અમુક તો બાપડું બેસી મારે બેસી મારે વાકરા છોકરાને પણ ના બેસાય દરેક વસ્તુ રાખવી પડે અફાણી આપણા માટે હારી મેલી ગયા છે તો રાખવી પડે બરાબર છે મારે મશીન છે ભાઈ ખોળમણ જીરું બેસી તું મારા બાપે એ 1600 રૂપિયા આવ્યા હતા કેટલા 1600 હાલ મારું મશીન છે મારા પાસે 1600 રૂપિયાનું મેરેટ કંપનીનું છે પણ વેચવું નહીં બીજું એને છે ને અમુક કરાવીને વાપરવું છે બધા કેટલા વેચી મારતા કે એ હું અમુક કરાવવા ગયો એટલે મને કે ભાઈ એના 5000 રૂપિયા લે બીજું લાખ રૂપિયા લે ને તો આ મશીન ના હાલ જૂની વસ્તુ હલાય નહીં મારા દોહાના છે દોહાના સારું છે આ હંગરી ભાઈ હવે ડેકલું બનાવતી પણ તારા છોકરાને કહે છે કે આ ડેકલું વેચતો નહીં ના વેચવા દઉં એની વેચી માર્યું ને અમારા એક ભાઈ હતા હા હજી ડેકલું વેચી માર્યું હોય હજી આવ્યું જ નહીં અને અમારા ભત્રીજો હતો કે મારા ભત્રીજાને બધી ઈચ્છા થઈ કે ડેકલું માત્ર બનાવડાવું છે બની નહીં બરાબર એટલે મને કે જલા કાકા તમે છે ને હા આટલું ડેકલું બધાઈ આવો મેં તને ફોન કર્યો અને આ ત્યાં ગોમમાં આવી ગયા છે આવી ગયો અને મસ્ત ગમશો પાછું હોય તો પાછું ડબલ મેળો ભરાય છે જોગણી માનો બહુ હાથ છે હોય હોય બરાબર હવે ભૂરાભાઈ તમે તારું કામકાજ ચાલુ કરો ડેકલો નવું હવે થઈ જાય હમણે સંજયભાઈ જોજો અમારો વિડીયો અને ડેકલું તમારું બંધાય છે ભાઈ જહુમાનું હે આ સંજયભાઈ કી ફોન કરતા હતા એટલે ભાઈ યાદ ના જાય તો ફોન જ ના ઉપાડ્યો હવે ફોન કર્યો પછી તમારો નંબર બાજ્યો કે નંબર વાળો બેટો હતો લીધો પણ નીકળી ગયો ભૂરાભાઈનો નંબર નીકળી ગયો છે અને અમારે ભાઈ ગોવિંદભાઈ આવતા હતા કે મારે બધાવું છે હેડ જાણતી ઘણા ભેળું બધા આવો ને આપણે જાતા આવો
સારું કર્યું તમે અને એક ગ્રાહક બીજો બે ત્રણ આવે આપણે નામ છપાઈ ગયું તો પટી ગયું. હા એક દોની સાપ પડી ગઈ ને તો તમારું ઓટોમેટિક ગ્રાહક આવે. બેગલો બધાઈ ગયું છે હા ખાલી સેટિંગ કરવાનું છે સેટિંગ કરો અને હું જો ચાય મારો જેડી પાડો પોણી પોણી સોપડું કેવું છે પછી ગુઈન તારે ડેકલું કાલે આવશે બરાબર. એનું કાલે બધા હે હા હવે ડેકલું બધાઈ ગયું છે. હવે પેલું લગાવવાનું છે ખંજર ખંજર બંજર લગાવી પછી જેડી પાડવાની છે. વાઘ કહેવાય લા, ખંજર ના કહેવાય. વાઘ કહેવાય હોય વાઘ કહેવાય. અલ્યા તો હું તો ભૂલી ગયો. આ તો સોપડાની જીપ છે ભાઈ બોલીએ જાય. આ વાઘ આ વાત કહેવાય ને. આ તો ભાઈ તું અમારે બોલવામાં થોડા લોસા મરી જાય. બોલવામાં તમારે શું બોલવા ફાસ્ટ તું પાછું એવું રે હા. બોલવા ફાસ્ટ તું મારે અમુક શબ્દો વળી આવી જાય હો. આ ક્યાં ક્યાં કરતા હતા કે આ ભાઈ બધાયનો છું. આવું બધું કરવું પડે. આ જેનો જેનો વિષય હો ભાઈ હવે વિષય કમ્પ્લીટ થાય. કાલસમ પાણી લાવજો પાણી લાવો અને છોટો એકલાને બરાબર જેડી પાડો તાન. જેડી પાડો. લો તૈયાર દેખો યાર અને ભૂરાભાઈ વગાડીને ચેક કરી હવે તમારો ફોન નંબર બોલતો બરો. અમારો નંબર છે 81 હા 282 15 948 હા ભાઈ આ નંબર પર કોન્ટેક્ટ કરજો. આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો ભૂરાભાઈનો. તમને ડેકલું મસ્ત બજેલામાં આવશે હો. અને આવજો. જય માતાજી. ફોન કરો મિસ્ત્રીઓ મજા આયા નહીં જાય એને પૂછવું પડશે કે મેં અમે ડેકલું હમ કરાવવા ગયા હતા એટલે એને કીધું નહીં કે જ્યાં વળી કીધું તો એને પણ આપણે કહેવું પડે ભાઈ ને તમારી શીખવાડી. હેલો કીર્તિરામ બોલ્યા. અલ્યા તમે આયા નહીં પછી અમે ડેકલું બનાવીને તો આયા પણ તમે આયા નહીં. આવો તારે હેડો આવી રહ્યા છે. કીર્તિરામને ભાઈ અમારે પૂછવું પડે. અમારે કંપની વાળા મળશે પૂછવું પડે. હે આવો રામ રામ. જય માતાજી. બેહો બેહો. તમે બેહો ભાઈ મોટા કેવરો બેહો. ના તમે બેહો તમે બેહો. હું બેહો હું આવ્યો. તમે બેહો. હા પેલો જાઓ પાણી પાણી પીવો. હા શું કહેતા તમે કહો. અરે મારે ફોન આવ્યો મારે ટાઈમ નતો હા બરાબર. મારું કે ખુશી કામ લાવી લે આવી ત્યાં ખુરશી હમણાં લાવી. તમે તમે મારું પુત્ર ફરવું છે ને અમારે ફરવું હોય ને ફરે. કપડિયા ફરે પંપો પંપાવરાય ખડચી નો ગલાક આવે તો ભમણી બાપ લઈ જવા ડાયરી ડાયરેક્ટ. અરે અને તમે ફોન તો કર્યો તો પેલા ફોન તો કરવો પડે ને મારે. તો તમે બોલ જો ને દેના તો હાલ મારે મારું કોમ આવી ગયું કમાઈ કીધું હવે શું આવી ગયું તો અડધી ઇમરજન્સી આવી છે બટન કોમ આવી ગયું ના હોય એટલે ગાંઠલો બનાવવાનું. ગાંઠલો બનાવવાનો હા કે ફોન તે ફોનમાં કહેતા જ હતા. ગાંઠલો હો ઓસિંગર કવર બનાવવાનો હતો હા અને 60 ગાંઠલાનો કવર બનાવવાનો. બરાબર. પછી આટલું કંઈ મળી આવો પછી તમે ઓર્ડર અમી બધા હાલો. પણ અમે તો પછી જ્યાં ગયા હા જાતે પેલા અમે તો બી સજ્જાભાઈને ફોન કર્યો અમારે હોય કે ભાઈ નંબર બંબર તું બતાવી લે કે ધક્કો બધું પડે તો ના કે ના જો તો તમારે ધક્કો નહીં પડે પાછા મરી જાય. અમે તો જ્યાં આવ્યો મારો બેટા ભાઈ આયા હેડતા જ હતા અને અમે જઈને ઉભા રહ્યા એટલે મેં કીધું લે ભાઈ અમારે એકલું ભરવાનું છે ભજ્યાની મારા આપણે તરત પૂરો મસ્ત એકલું ભર્યું અમારા ભાઈ પૂરો ભાઈ નામ છે પાછું અને હમણાં કેટલો મસ્ત માણસ છે પાછો કે મારે તો હવે ડેકલો થઈ પડ દઈ છે 25 50 પડ દઈ છે અને એનો કોન્ટેક્ટ નંબર મોબાઈલમાં એને આવ્યો છે અને મસ્ત ડેકલું ભરીએ એકલું સારું ભાઈ જે બે વાતો હોય કે હાઈવે નામ બોધી હાઈવે મારે મોહાળ દે હે હોય ના હોય એટલે હાઈવે નામ બધા અમારા મોમાં થી અમારા મોમાં સુબા હતા બરાબર. જે હુયો વખતો અને આ મારું બેટું કા મંદિર છે ને ઓહો, મારું જબર બનાવ્યું છે મંદિર તો જોગીમાનું. હાથ છે અને કી શું ખબર છે હા હોય તો કી જબર એવો મેળો ભરાય છે ખબર વાત જ છોડી મેલો ત્યાં મસ્તી હો રોડા મસ્તી હો પણ મુલાકાત લઈ જોઈ
મસ્ત મોણસ છે. 4-5 મિનિટ બીજો. અને ગોમ બી સારું ગોમ સારું માણસ એવો છે કે તમે તારે અડધી રાતે આવશો ને તો હું તમને પણ બજાય નહીં. ઓમ આમ. ના રેડી ના ના પાડી ના, એવા મોણસું કોમ કરી જાય, એવા મોણસું કોમ હેડે. કોઈ બી આપણે વસ્તુ છે આપી કાપડી સુધવા દીધું હા અને ટકા ખવડા કોઈ આવે ના આવે ના આવે. એટલે અમને તો ભાઈ કે તમે જયેશભાઈ હા આવજો પછી મને કે તમે ગમે ત્યારે કોમ પડે તો આવી જવાનું. અને તું ઘરાક હું તો લેતો આવ્યો ઘણાય. અને મેં કીધું હવે તમે યુટ્યુબમાં જાઓ તમારે કેટલે ઘરાક આવશે મેં કીધું. તમારા આ બધું આવે ને તમારે ઘણા ઘરાક આવશે. અને એ આપણે ખબર વાગે ને અને મારું ડેકલું વાગે છે. મારા આવે. મારું પાણી બતાવે. અને વગર મારું ડેકલા આવે. પાણી. એટલે જબર ડેકલે આવે. એટલે મારું બતાવે. ખબર પડે. તો તો આપણે હવાર વગાડવું છે. અમાર વગાડશે આપણે એવું ચેક કરવા લાવશું આપણે એમ જ છે. હા. બરાબર? આપણે દુકાને તો આવશે કે ચેક તો કરજો. મેથીનો હા અને જો, રવીશનો, મેં બધું કુમારનો બધે આપણે ભેગા થઈ હા અને ચેક કરશું. ચેક કરશે. બરાબર કે? આ જે બધું ફોન તો કર્યા હતા. મને નહીં તો બીજો ફોન વેરસીરો અમને કર્યો. મને કે અમે પાછળ પહોંચ્યા હા. અને અમારો ફોન આવ્યો. આયો. એ એટલે પહોંચ્યા બીજું પાછળ પહોંચ્યા ભાઈ. હા. તો કે અમે જશે બે જણા મેં કીધું હવે ખોટું ના લગાડતા. હા. અમારે બી કુમાર ભત્રીજાનો ફોન આયા કરે છે કે એને ભાઈ આવી ફેર થઈ. અને આપણે ખોટું લગાડવાનું વાત નહીં હા. યાર. આપણે ભાઈબંધ છે બધા. ભાઈ બંધ એક દાડો એક આપણે બધું મિત્ર જેવું ના રહેવાનું હોય. એકબીજા ડી કરવાની હોય ના. હોય ના. જેમ કે ભાઈ મારો વાળો તમે જ્યાં આમ જે બધું ના હોય. ના ના હોય ના. હું પ્રેમથી પટી જાય કે ભાઈ મારે ટેમ નહીં. હા. તો ના વાળા. અને મારે તો બિચાર શું છે ફોન આયા કરતો તો સંજય ભાઈ બી લગભગ કેટલાય ફોન ઉપાડ્યા નહીં. મેં તો હવે આવું પડશે. આ ફોન તો હવે ઉપાડો હોય હું ઉપાડતો નહીં. ના ના જાવું પડે. જઈને પછી મેં ફોન કર્યો. કીધું ભાઈ તારે ડેક બધે જો કે ના હોય કમ્પ્લીટ થઈ ગયું. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું કે હા વાંધો નહીં. તો અમે કીધું વિડીયો કોણ દે આપણા આજે સંજયભાઈ ના ખબર હોય. હા સંજયભાઈ પછી મેં કીધું વિડીયો કોણ તમે દે? જોજો વિડીયો જોજો અમારો તમારું નામ આવ્યું છે મોય અને હા. તમને મેં કીધું છે કે તમે વિડીયો જોજો તમે ડેકનું કરતા હતા ડેકનું તમારું બધાય હા બરાબર. બરાબર છે. બોલો ભાઈ આટલું કઈ હા. અને બોલો જહુ માતાની જય.